સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રતાને કલંકિત કરતી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં નજીવી બાબતે ઊભી થયેલી તકરારમાં એક યુવકે પોતાના જ મિત્રની ચપ્પુના ઘા મારીને ક્રૂર હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપી મિત્રો હતા, પરંતુ કોઈ નજીવી વાત ઉપર થયેલા ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી મુખ્ય આરોપી સનીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રતાના સંબંધો લોહીથી ખડાયા છે, તો નજીવી બાબતે થયેલા ઝઘડાએ એક યુવાનનો ભોગ લીધો છે. મૃતક અમોલ અને આરોપી સની મિત્રો હતા. કોઈ સામાન્ય વાત ઉપર શરૂ થયેલો વિવાદ એટલો વકરી ગયો કે સનીએ આવેશમાં આવીને પોતાના મિત્ર અમોલ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. છાતીના ભાગે ગંભીર ઘા વાગતા અમોલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની ગંભીરતાને જોઈ પાંડેસરા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સનીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આરોપીની ધરપકડ કરીને પોલીસ આ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા મથામણ કરી રહી છે. આજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સન્ની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે. બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપીએ તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરેલ અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે. સાહેબ, આ બંને આરોપી એકબીજાના પરિચિત છે અને બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે. બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા. અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે. અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે. આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે. તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે અને શું મારવામાં આવ્યું હતું સાહેબ આને? હાલ કોઈ બીજા વ્યક્તિની સામેલગીરી નજરે આવેલ નથી, છતાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એમાં જે પણ હશે તે ખુલાસો થશે અને ચપ્પુ વડે તેને હુમલો કરેલ છે, જે છાતીના ભાગે વાગેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ છે બંનેનો મરણ જનાર અને આરોપીનો? હાલ પૂરતું ધ્યાને આવેલ નથી, પરંતુ તેનું ઈ ગુજકોપમાં તેમજ અન્ય NSI દ્વારા પણ ચેક કરીને જો કોઈ ભૂતકાળ ઇતિહાસ હશે ગુનાહિત તો તેને આનુષંગિક પગલાં લેવામાં આવશે.